ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ જાહેર. ગુજરાતનું જાહેર દેવું 3,80,000 કરોડ. ગત વર્ષ કરતાં જાહેર થયેલા દેવામાં 22,000 કરોડનો વધારો. રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડ. ગુજસી ટોક કાયદામાંથી આતંકવાદ શબ્દ થશે દૂર. વિધાનસભામાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક 2026 વિના વિરોધે પસાર. વર્ષ 2015ના મૂળ કાયદામાં કોઈ ફેરફાર નહીં. રાજ્યની તમામ હોસ્પિટલ્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત. વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ પસાર. આરોગ્ય મંત્રીએ કહ્યું, સરકારનું નવું ઓનલાઈન પોર્ટલ તૈયાર. હોસ્પિટલ્સે પોતાની માહિતી અપલોડ કરવી જરૂરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મળી ભાજપ કોર કમિટીની બેઠક. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિત પીએમ મોદીના ગુજરાત પ્રવાસ માટેની તૈયારી અને આયોજન અંગે થઈ ચર્ચા. સાથે જ યુસીસી બિલ અંગે લોકોને માહિતગાર કરવાના રોડમેપને નક્કી કરવા પણ થયું મંથન. કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વદળીય બેઠક. પશ્ચિમ એશિયા સંકટનો સામનો કરવા માટેની રણનીતિ પર થશે ચર્ચા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર વિપક્ષને ભારતીય કૂટનીતિક વલણ અંગે આપશે માહિતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાં વિધેયક 2026 પર થયેલ ચર્ચાનો આપ્યો જવાબ. કહ્યું, સંકલ્પ સાથે થઈ રહ્યા છે સુધારા. નવું કરમાળખું વિશ્વાસ ઉપર આધારિત, તો ભારતને વેપારનું મજબૂત કેન્દ્ર બનાવવા પર મૂક્યો ભાર. વિધાનસભા ચૂંટણી માટે તામિલનાડુમાં એઆઈએડીએમકેએ જાહેર કરી 23 ઉમેદવારોની પ્રથમ યાદી. પશ્ચિમ બંગાળમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની બેઠકો યથાવત, તો કેરળમાં રાહુલ ગાંધી પ્રચાર અભિયાનની કરશે શરૂઆત. ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ યથાવત. બીએસઈનો સેન્સેક્સ 1,290 પોઈન્ટ વધીને 75,400 ઉપર, તો નિફ્ટી 23,300 નજીક બંધ. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં. સોનાના ભાવમાં 5,000નો, જ્યારે ચાંદીના ભાવમાં 12,000 રૂપિયાનો વધારો. રાજ્યમાં ફરીવાર માવઠાના એંધાણ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 29 અને 30મી માર્ચે કમોસમી વરસાદની આગાહી. 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી મળશે રાહત. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.